વડોદરાના પાદરા જંબુસર હાઈવે 4 લેનની કામગીરી ફરી એકવાર ખેડૂતો દ્વારા રોકવામાં આવી। વડુને જાણ કર્યા વગર જ હાઈવે 4 લેનની કામગીરી શરૂ થતા ખેડૂતો વિફર્યા છે। અધિકારીઓ દ્વારા ખેડૂતોને કોઈપણ પ્રકારની નોટિસ કે જમીનનું સંપાદન કર્યા વિના કે વળતર આપ્યા વિના જ આ કામગીરી શરૂ કરી દેવાઈ હતી, જેથી ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી 4 લેનની કામગીરીને અટકાવી હતી। પાદરા જંબુસર રોડ 4 લેન ચાય છે, સંપાદન થયા વગર એ લોકો બળજબરીપૂર્વક કબજો લેવા માંગે છે પોલીસ બંદોબસ્ત સાથે। તો અમારું જમીનનું વળતર મળે એવી અમારી વિનંતી છે। પાદરા જંબુસર રોડ 4 લેન ચાય છે, સંપાદન થયા વગર એ લોકો બળજબરીપૂર્વક કબજો લેવા માંગે છે પોલીસ બંદોબસ્ત સાથે। ખેડૂતોની જમીન અગર 24 મીટર જે રોડમાં ગયેલી છે એ સંપાદન થયેલ નથી અને ખેડૂતોને વળતર નથી આપ્યું એનું આવેદનપત્ર મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને આપેલું છે। ત્યાર પછી પણ અવારનવાર ખેડૂતોએ મામલતદારશ્રી સાહેબને અને અગાઉ જે તે અધિકારીઓને રજૂઆત કરેલ છે। પ્રાંત ઓફિસર સાહેબે પણ જવાબ આપ્યો છે કે સંપાદન થયું નથી અને સંપાદન થયું નથી, એવોર્ડ થયેલો નથી। એટલે આમ અધિકારીશ્રીઓએ પણ ખેડૂતોના હિતમાં જણાવેલ છે, પરંતુ આજ સુધી આ વળતર બાબતે ખેડૂતોના હિતમાં કોઈ સરકારે નિર્ણય લીધો નથી।